એક નવા આશ્રમના દર્શન કરાવીશ. આ તમે જોઈ રહ્યા છો તે સામે આશ્રમ છે નવું. અહીંયા રહેવા માટે તમારે સગવડ શું છે, કઈ રીતના અહીંયા આવવું, ક્યાં રોડ ઉપર આવેલું છે એ હું તમને આગળ બધું જણાવીશ. તમે આ વિડીયોમાં જોડાયેલા રહેજો, જેથી કરીને તમારે આ હરિદ્વારમાં આવવું હોય ક્યારેય પણ અને આશ્રમમાં રોકાવું હોય તો તમે રોકાઈ શકો છો. છે શ્રી રામ પંચાયત સાલાસર હનુમાન મંદિર. તમે જુઓ હરિદ્વારમાં આવેલું છે, કચ્છી આશ્રમ પાસે જ છે. અંદર જોયા જેવી વસ્તુ છે. અંદર અહીંયા તમને બતાવવામાં આવ્યું છે વાલી ને સુગ્રીવ લડે છે એ ગુફા બતાવવામાં આવી છે. જો વાલી ને સુગ્રીવ બે લડે છે, વાલી ને સુગ્રીવ લડે છે. આ જો મસ્ત બધું બતાવવામાં આવ્યું છે. બધું વાલીની ગુફા છે, સુગ્રીવ જે ગુફામાં રહેતો હતો એ છે, અને વहाँ રામ છે, વાલીને બાણ મારે છે એ. જો તિરુપતિ બાલાજી મહારાજનો ફોટો છે. આ મંદિર હરિદ્વારમાં આવેલું છે, કચ્છી આશ્રમ પાસે. જો મંદિરની અંદર બધી આ રીતની વ્યવસ્થા છે. આ મંદિરે છે અનેક જાતની આમ ધર્મશાળા કે તો ધર્મશાળા છે, રહેવા માટે હોતેની છે. જો આ બધા હરિદ્વારના આશ્રમ છે. હરિદ્વારમાં તમારે રહેવું હોય તો ઘણા બધા આશ્રમ છે રહેવા માટેના. હરિદ્વારના આશ્રમો છે. ભગવાનની ભવ્ય મૂર્તિ મૂકવામાં આવેલી છે. અહીંયા વિષ્ણુ ભગવાન છે, બજરંગબલી છે, અહીંયા ગરુડ મહારાજ છે. આ બધી અહીંયા ઝાંખી મૂકવામાં આવેલી છે આશ્રમની અંદર. અહીંયા રહેવા માટે મળે છે. આ કૃષ્ણ કનૈયા લાલ છે. જો અને આ રહેવા માટે છે બધું. કોઈ પણ વ્યક્તિને રહેવું હોય તો અહીંયા રહેવા પણ મળે છે. એટલે આશ્રમે છે ને રહેવાનું છે. કચ્છી આશ્રમ પહેલાં આવશે રહેવાનું. આ બધું અહીંયા ઘણા બધા આશ્રમ છે. કચ્છી આશ્રમે તમે આવી જાઓ ને તો ઘણા બધા રહેવાનું છે. આ કચ્છી આશ્રમ જો સામે રહ્યું, એની બાજુનો જ આશ્રમ છે. કચ્છી આશ્રમની બાજુમાં જ છે આશ્રમ. કચ્છી આશ્રમમાં તો હજી તમને જગ્યા નહીં મળે, પણ અહીંયા તમને મળી જશે. તમે રહેવું છે. જો એની બાજુમાં વંદે ભવન છે. આ બધા આશ્રમ જ છે રહેવાના. એ બાજુમાં બધું રહેવાનું જ છે. 500-600 રૂપિયામાં તમને રહેવા મળી જશે ગમે ત્યારે આવો. બરાબર. આ જો આવડું પાર્કિંગ છે મોટું બધું. કચ્છી આશ્રમમાં હજી નહીં મળે, બાકી અહીંયા બધે મળી જાય. અહીંયા લિફ્ટની સુવિધા છે. એટલે આશ્રમની અંદર આવો, કોઈ ગઈઢો માણસ હોય તો લિફ્ટમાં જવું હોય તો એ પણ જઈ શકે છે. આશ્રમની અંદર મંદિરે છે. આ આશ્રમનું મંદિર છે. જુઓ તમે અંદર આશ્રમમાં મંદિરે છે અને ભવ્ય ઝાંખી મૂકવામાં આવેલી છે બધી. જો ભવ્ય ઝાંખી બધી મૂકવામાં આવેલી છે આશ્રમના મંદિરની આયરા.